નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ એ પેપર સોલ્યુશન કરીશું. જોઈએ અહીં આપણે કે નીચેનામાંથી કયો ગુણધર્મ પ્રવાહીની લાક્ષણિકતા નથી? તો તરલ પ્રવાહી તરલ હોઈ શકે. બીજું ચોક્કસ આકાર, તો ચોક્કસ આકાર પ્રવાહીમાં જોવા મળે ને જે પાત્રમાં ભરવામાં આવે તે આકાર ધારણ કરે છે. બીજું, નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તો નીચેનામાંથી 4 ઓપ્શન આપણે આપ્યા છે, આપેલા તમામ નહીં. પેન્ટ, દૂધ અને વાદળી. તો જવાબ આવશે તમારો વાદળી. ગોલ્ગી પ્રસાધનમાં આવેલ પુટિકાઓને શું કહેવામાં આવે છે? તો ગોલ્ગી પ્રસાધનમાં આવેલી પુટિકાઓને, જે થપ્પી જેવી જે રચનાઓ છે, જેને આપણે સિસ્ટરની કહીશું. શું કહીશું? સિસ્ટરની. 1 મોલ પરમાણુનું દળ બરાબર ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો 1 મોલ પરમાણુનું દળને આપણે મોલર દળ કહીશું. કેપિટલ જી સાર્વત્રિક અચળાંક જી નો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, એનો એસઆઈ એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. સજીવના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કોષની ખાલી જગ્યા અંગિકા કરે છે, જેને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખી છે. જવાબ આવશે તમારો લાયસોઝોમ. ચલો, ક્વિક લાઇમનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે કેલ્શિયમ ઓક્સાઇડ CaO. 127 સેલ્સિયસ આપ્યા છે. 127 સેલ્સિયસને તમે કેલ્વિનમાં ફેરવો એટલે 273, 3 ને 1 4, 0 ને 0. જવાબ આવે તમારો 400. જવાબ આવે તમારું 400 કેલ્વિન. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની ચર્ચા કરો. પદાર્થે કરેલું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે એવો પ્રશ્ન. ચલો, માની લો કે 200 મીટરનો ટ્રેક છે. મયંક નામનો વિદ્યાર્થી આ ટ્રેક પર દોડી રહ્યો છે. એ બિંદુથી તે દોડવાનું ચાલુ કરે છે અને ફરી પાછો મૂળ એ સ્થાને આવે છે. તો તેને કાપેલું અંતર 200 કહી શકાય, પરંતુ તેને કરેલું સ્થાનાંતર શું હોઈ શકે? શૂન્ય. એટલે વિધાન કેવું આવે તમારું? સાચું. આગળ જોઈએ આપણે. તાપમાન વધારવાથી દ્રવ્યના કણોની ગતિ ઉર્જા ઘટે છે. ખોટું. તાપમાન વધવાની સાથે દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. વિધાન કેવું આવે? ખોટું. આગળ જોઈએ. કાર્ય કરવાના સમય દરને શું કહેવામાં આવે છે? પાવર કહે છે. વ્યાખ્યા પણ આપી દીધી અને ખરું ખોટું પણ પૂછી દીધું. પ્રકાશના તરંગો કેવા તરંગો છે? તો લંબગત તરંગો. પ્રકાશના તરંગો લંબગત તરંગો છે. તો વિધાન કેવું આવે તમારું? સાચું. પ્રોટીન આપતા પાકો કયા કયા છે? આપણે જનરલી પ્રોટીન આપતા પાકોનો ઉલ્લેખ કરવામાં આવે તો મગ આવે, ચણા આવે, બરાબર છે, વાલ આવે વગેરેનો ઉલ્લેખ કરી શકીએ આપણે. મગ, ચણા, વાલ. ચલો, ત્યારબાદ લેડ તત્વની સંજ્ઞા કઈ છે? લેડ તત્વની સંજ્ઞા થાય પીબી એટલે દબાણનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે. જવાબ આવે તમારો પાસ્કલ. બરાબર. દબાણનું સૂત્ર લખવા જઈએ તો દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. બીજું લખી બળનો કે બળ માટે ફોર્સ સંજ્ઞા, આના માટે એરિયા એકમ આવે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ચલો, ઉર્જા સંરક્ષણનો નિયમ લખો. ઉર્જા સંરક્ષણ નિયમમાં જ્યારે ઉર્જાનું અન્ય ઉર્જામાં રૂપાંતર થાય છે ત્યારે તેના તંત્રની કુલ ઉર્જા કેવી રહે છે? તો અચળ રહે છે. તંત્રની કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. ઓકે, ચલો, થેન્ક્સ. આપણે હવે આગળ વિભાગ B નું સોલ્યુશન જોઈશું. ડન.